નમસ્કાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે મુખ્ય સમાચાર પર એક નજર નાખીએ। ધાનેરામાં માનવતાની મહેક, જળ સંકટ વચ્ચે આદિલ શાહ દીવાને ખોલ્યા સેવાના દ્વાર, વહેવડાવવા આવી મદદની સરવાવણી। બનાસકાંઠાના સીમાવર્તી એવા ધાનેરા તાલુકામાં હાલ આકરી ગરમીની સાથે સાથે જળ સંકટ ઘેરાયું છે। કેનાલના પાણીનું સમારકામ હાથ ધરવામાં આવતા અને નળમાં પાણી અનિયમિત આવતા લોકો ટીપે ટીપે પાણી માટે વલખા મારી રહ્યા છે। ત્યારે કહેવાય છે ને કે જ્યાં માનવતા જીવતી હોય ત્યાં ઈશ્વર કોઈને ભૂખ્યું કે તરસ્યું નથી રાખતો। બરાબર આવી જ ઉમદા ભાવના સાથે ધાનેરામાં સેવાભાવી લોકો મેદાને આવ્યા છે। ધાનેરામાં પાણીની બુમરાણ વચ્ચે ભાજપ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો કેટલીક સેવાભાવી સંસ્થાઓ તો કાર્યરત છે જ, પરંતુ વ્યક્તિગત રીતે પણ લોકો આગળ આવી રહ્યા છે। આકડીમાં આદિલ શાહ તેજસ્વી ઉદાહરણ બનીને ઉભરી રહ્યા છે। જ્યારે લોકો પાણીના ટેન્કરો માટે હજારો રૂપિયા ખર્ચી રહ્યા છે, ત્યારે આ યુવાને પોતાના ખેતરના કૂવા પરથી નિઃશુલ્ક પાણી આપવાનો સેવાયજ્ઞ શરૂ કર્યો છે। છેલ્લા 2 દિવસથી અવિરત સેવા આદિલ શાહ દીવાન છેલ્લા 2 દિવસથી પોતાના કૂવા પરથી લોકોની તરસ छिपाવવા માટે મફતમાં પાણી આપી રહ્યા છે। સવારથી સાંજ સુધી લોકો પોતપોતાના સાધનો લઈને તેમના કૂવે પહોંચે છે અને આદિલ શાહ હસતા મુખે સૌને પાણી ભરી આપે છે। પાણી આપવું એ સૌથી મોટું પુણ્યનું કામ છે। આ કપરા સમયમાં જો મારા કૂવાનું પાણી કોઈના ઘરની તરસ छिपाવી શકતું હોય તો એ મારા માટે અહોભાગ્યની વાત છે। આદિલ શાહ દીવાન। ભર ઉનાળે જ્યારે ગળું સુકાતું હોય અને ઘરમાં પાણીનું ટીપું ન હોય ત્યારે આદિલ શાહ જેવી વ્યક્તિઓ સમાજ માટે આશાનું કિરણ સાબિત થાય છે। ધાનેરાના સ્થાનિકો ઉમદા કાર્યને બિરદાવી રહ્યા છે। લોકોનું કહેવું છે કે જો દરેક સક્ષમ વ્યક્તિ આ રીતે પોતાની સંપત્તિ કે સાધનનો ઉપયોગ જનસેવા માટે કરે તો ગમે તેવું મોટું સંકટ પણ ટળી શકે છે। ધાનેરાની ધરતી માત્ર ખેતી જ નહીં પણ આવા રત્નો પણ પેદા કર્યા છે જે મુસીબતના સમયે માનવતાનો ધર્મ નિભાવતા જાણે છે। બ્યુરો રિપોર્ટ, ધ ન્યૂઝ ઓફ ગુજરાત, ધાનેરા। અત્યારે ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની ખૂબ જ કટોકટીની અછત, જે આગળથી પાણી આવતું હતું એ બંધ થઈ ગયું અચાનક, તો આખા શહેરના વિસ્તારને પીવાના પાણીની ખૂબ જ હાલાકી ભોગવવી પડે એવા કપરા સમયની અંદર ધાનેરાના સેવાભાવી એવા બચલ શાહ સાંઈના પુત્ર આદિલ શાહે દરેક ગ્રામજનોને વિનંતી કરી કે જેણે પણ પાણી જોઈએ અમારા બોરથી ફ્રી પાણી લઈ જાઓ અને લોકોને પાણી પાવો। ખરેખર આવા વ્યક્તિને ધન્યવાદ કહેવાય। તો ગઈકાલે 10 ટેન્કરો લઈ ગયા અને આજે પણ 20 થી 25 ગાડી અને અત્યારે ટેન્કર લઈ જાય છે અને જ્યાં જરૂરત હોય ત્યાં પોતે પોતાના સ્વખર્ચે, કહેવાનો મતલબ કે રૂપિયો લેતા નથી અને સેવા આપી રહ્યા છે। ખરેખર ધન્યવાદ છે। અને બીજી વસ્તુ કે 20 દિવસનો જે નગરપાલિકામાં કાપ આવવાનો હતો તો નગરપાલિકાના સત્તાધીશો આવી કુંભકર્ણની નિંદ્રામાં શા માટે હતા? એના પહેલા એમને બોર ચાલુ કરવાની જરૂર હતી। હવે પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની ત્યારે આવા સેવાભાવીઓ આગળ આવે અને જો આવા સેવાભાવીઓ આગળ ના આવે તો ધાનેરાની પ્રજાની હાલત શું થાય એ ખરેખર વિચારવા જેવું છે। છેલ્લા 30 થી 35 વર્ષથી બચલ શાહના ખેતર આગળ નદીના છેવાડે અવારો બનાવેલ છે ગાયોને પીવાના પાણી માટે, અને અસંખ્ય અબોલ પશુઓ અહીંથી નીકળતા અહીંયા પીએ છે। એ પણ ખરેખર ધન્યવાદને પાત્ર છે કે છેલ્લા 35 વર્ષથી અવારો બનાવી અને નિત્યક્રમ સફાઈ કરીને ભરવાનો, એ પણ ખરેખર હું ગૌસેવક તરીકે એમને ધન્યવાદ આપું છું।